નેશનલ સિંગર કહેવાય, દેશ વિદેશમાં જેમના હાલ ખૂબ પ્રોગ્રામ થાય છે એવા એકથી એક બેક ટુ બેક હિટ જેમને ગીતો આપ્યા છે અને નજીકના દિવસોમાં એમની પણ એક ફિલ્મ આવવાની છે એવા કૌશિકભાઈ ભરવાડ લોકગાયક કલાકારને વિનંતી કરશું કે આવો અને સૌને મોજ કરાવી દો. બીજા એક સરસ મજાના કલાકાર મીરા અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છે, એમનું સ્વાગત છે. મંચ ઉપર સાથી કલાકારો આવ્યા હોય, કોઈનું નામ બોલવાનું રહી ગયું હોય તો કોઈ ખોટું લગાડતા નહીં. તાલી પાડો લ્યા, કૌશિકભાઈ બરોબર તાલી થઈ જાય, જોરદાર તાલી ભાઈ. હા મોજા. હા તમારો પ્રેમ. આજ રોજ વસ્ત્રાલ ગામ ખાતે વર્ષોથી ઘણા વર્ષથી દશામાના જાગરણ નિમિત્તે ગરબા થાય છે અને આખું દશામા મિત્ર મંડળ સરસ મજાનું ગરબાનું આયોજન કરે છે અને આખા અમદાવાદમાં પહેલા નંબરના ગરબા છે, બીજા નંબરના ખબર નથી મને. અમારું ખોડલ સાઉન્ડ હાથીજણ ગુજરાતમાં ખૂબ ગુંજતું નામ અને 20 વર્ષથી તમે અને હું જેને સાંભળીએ છીએ કમલેશભાઈ બારોટ એ સ્ટેજ ઉપર હોય એટલે ખરેખર અમે લોકો કંઈ ના કહી શકીએ, કેમ કે એમને 20 વર્ષની અંદર ગુજરાતને ખૂબ ઘણું બધું આપ્યું છે, જેમાં ટીમલી ગણો કે લોકગીતો ગણો, રાહડા ગણો, માતાજીના ગીતો ગણો, એક નહીં અનેક ગીતો જેને આપ્યા છે કમલેશભાઈ બારોટ. એટલે તમે હોય ત્યાં સુધી અમે તો કશું કહી ના શકીએ, પણ છેલ્લા 4 વર્ષથી યોગેશભાઈ રામી આવો 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 મુખી આવો, છેલ્લા 4 વર્ષથી આ સ્ટેજ માટે મને ફોન કરે આખું મિત્ર મંડળ કે કૌશિકભાઈ, ગયા વખતે વિક્રમભાઈ આ સ્ટેજ ઉપર બોલેલા કે કૌશિક ભરવાડ પણ આવે છે પણ પ્રોગ્રામના કારણે નહોતો આવી શક્યો. પ્રકાશભાઈ, આ વર્ષે તમારા બધાનો ખૂબ પ્રેમ અને લાગણીના તાંતણે બંધાઈ. જીવનમાં ગાવું જરૂરી નથી, ગાવાનું તો આખી જિંદગી છે. કમલેશભાઈ ગળું આપ્યું છે પણ અમુક જગ્યાએ આવવું જરૂરી છે યાર. હાય ભાઈ. અને મારા જ બાજુના ગામના પ્રકાશભાઈ મંડોળા, એમનું પણ ખૂબ સારું એવું નામ છે, કોમેડી કિંગ છે. તમે બધા દરેક સ્ટેજ ઉપર વિક્રમભાઈના સ્ટેજ ઉપર તો અવશ્ય જોતા જ હશો, એટલે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને આખું મિત્ર મંડળ આવું સરસ મજાનું આયોજન કરતું હોય. હમણાં કમલેશભાઈ, હું ઓસ્ટ્રેલિયામાં ગયેલો ને તો ત્યાં પણ ફરમાઈશ આવે, કેવી ખબર છે? અલ્યા એ અમદાવાદમાં એકલો ફરો, ત્યાં એવી ફરમાઈશ આવે કે મેલબોર્નમાં એકલો ફરું, સિડનીમાં એકલો ફરું ને ઓસ્ટ્રેલિયામાં એકલો ફરું. પણ આ તો અમદાવાદ છે ને, મારું હોમ છે યાર. એટલે ભાઈની એક ફરમાઈશ હતી કે તમે કૌશિકભાઈ દ્વારકાધીશના ખૂબ ગીતો ગાયા છે, એટલે પહેલી જ ફરમાઈશ એમની હતી કે દ્વારકાધીશથી યાદ કરજો. અને કમલેશભાઈએ દશામાના ગીતો ગાયા, અંબેમાના ગીતો ગાયા, મહાદેવને યાદ કર્યા, બધાએ ભગવાન માતાજીને યાદ કર્યા, પણ મારા કાળિયા ઠાકરને, અખિલ બ્રહ્માંડનો નાથ, જેને જગતગુરુ કહી શકાય, જેને કૃષ્ણ કહી શકાય, દ્વારકાધીશ કહી શકાય, કાનુડો કહી શકાય, કાળિયો ઠાકર કહી શકાય, એને યાદ ના કરો તો કેમ ચાલે? આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય બેહો. આખી દુનિયાનો યા નાથ કાનો મારા આંગણે પૂજાય બેહો. આવ્યા જમની મદરાત કનૈયો, આવ્યા જમની મદરાતે ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો. આજે મન મૂકીને
દશામાં યુવક મંડળ આ મુખી આ કમલેશભાઈ એકલો પરું જીવનમાં 100 ભાઈબંધ રાખવા જરૂરી નથી. કમલેશભાઈ જેવો એક ભાઈબંધ રાખવાનો, અડધી રાતે ફોન કરો ને હાજર થઈ જાય એવો મિત્ર રાખવાનો. પછી 12 વાગે કોલ કરો ને એકચ્યુઅલી મારાથી નહીં અવાય, મારા મોમ મને બોલશે, તારા મોમ બોલશે ત્યાં સુધી વસ્ત્રાલમાં અમારા બોમ્બ ફૂટી જશે. આય મારા કલેજા આય. એટલા માટે ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. ઘણા ભાઈબંધ જોયા જીગર જાન જેવો નહીં. અડધી રાતે ફોન કરો ને હાજર થા તો આયો મારો વીરો, આયો મારો વીરો, આયો મારો વીરો. એ ઘણા ભાઈબંધ જોયા કમલેશ ભારત જેવો નહીં. ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં. અડધી રાતે ફોન કરો ને હાજર હાજર. વાહ ટાઈગર વાહ. અલ્યા તારો મારો રાગ રાખે દ્વારકાનો નાથ. અહીંયા આખો પ્રોગ્રામ કમલેશભાઈનો છે. મહેમાન તરીકે હોય તો રૂડું લાગે એટલે મારા જે ગીતો ટ્રેન્ડિંગમાં છે એ 2-4 ગીતો ગઈ અને પછી કમલેશભાઈનું આખું ગ્રુપ તમને બધાને મોજ કરાવશે. એમાંનું એક ગીત તારે તે ગામને સીમાને કદી જાડેરી જાન લઈ આવો. તારે તે ગામને સીમાને કદી જાડેરી જાન લઈ આવો. એ રુદિયાની રાણીને અંગે ઉડાડવા ચિતળની ચૂંદડી લાવો.
દશામાં વિરોધ મંડળા બાપો બાપો અમારા યોગેશભાઈ રામેની ફરમાઈશ છે ધબકારો ધબકારો આ મારો ધબકારો આંખોના પાપણના પલકારામાં રાખું જન્મો જન્મ હું તો તમને રે માગું આ મેલડી એ આંખોના પાપણના પલકારામાં રાખું જન્મો જન્મ મેલડી તમને રે માગું એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો છે મારા દિલનો રે ધબકારો તને રે જોઈને મેલડી રૂપિયો રાજી થાતો એ મારા જીવનનો મેલડી છે સહારો મારા જીવનનો મારી મેલડી છે સહારો તને રે જોઈને મારો રૂપિયો આયો કે શ્રાવ્યા આ મુખી એ મારી તને રે જોઈને મારો જાય મસાણી એ આ મારા હેમા બાપુની મસાણી અમારા ભાઈની ફરમાઈશ છે હેમા બાપુની મસાણી યાદ કરીને ગવડાવતા હોય મન રડે પેટ ભરાય કરમ રડે કર્જ ભરાય પણ મેલડી જેવું દેવું રડવા ઉતરે ને ત્યારે સાત પેઢી તરી જાય એટલા માટે ગાવાનું મન થાય પતરાવાળા ઘર હતા બંગલા બનાયા એ પતરાવાળા ઘર હતા બંગલા બનાયા નળિયાવાળા ઘર હતા ધાબા ભરાયા તાર બનાયા મેલડી સ્ટાર સ્ટાર એ લોકોએ ઘણા ટોપા તૈયાર કરાયા લોકોએ ઘણા ટોપા તૈયાર કરાયા સ્ટાર બનાયા મેલડીએ
અને છેલ્લી ફરમાઈશ ગઈ અને પછી કમલેશભાઈ અને એમનું આખું ગ્રુપ પારકા ગામના નિમાડે તે મનસે ધરતી નહીં માં એ માં દુનિયા એવી વાતો કરતી હતી કે પડી ગયા પડી ગયા પડી ગયા જાય નહીં પડી ગયા આવવા મારી મેલડી એ મારી દશામાં મારી ચામુંડ મારી ખોડિયાર મને પારકા ગામના ઈમાડે નહીં દે મનસે ધરતી નહીં માં તું મને સેંદરી સંતોયા કાળા કર્યું તુમાં આ કાળા મોતાના મોનવી તન માન છે નહીં માં હે ચંદ્ર વાગે મારી વસ્ત્રાની દશામાં જાગે જાગે અલ્લા હે ચંદ્ર વાગે મારી મેલડી માના જાગે હે ચંદ્ર વાગે મારી વસ્ત્રાની દશામાં જાગે હે ચંદ્ર વાગે મારી મીનાવાળાની દશામાં જાગે હે ચંદ્ર વાગે મારી દશામાં આદરોન જાગે આવ પ્રકાશભાઈ હલો ભાઈ કૌશિકભાઈ ભરવાડ ગુજરાતનું મોટું નામ આમંત્રણને માન આપીને મિત્રતામાં ભાઈ તરીકે વધારે એમનો ખૂબ ખૂબ આભાર અને અમારા અર્જુનભાઈને વિનંતી કરી આવે